ઓહો કેવું વ્યૂ છે અને કયું ગામ તમારું ભાઈ? મોટા ગોટો. તો એ ને મને મળવા આવ્યો હતો સ્પેશિયલ. તો હેલો ફેમિલી, સ્વાગત છે તમારું ફરી એક મારા નવા વ્લોગમાં. તો ભાઈ કેમ છો ભાઈ? તમે બધા મજામાં જ ને? ભાઈ આપણા વિડીયો જોતા હોય ને એ બધાને મોજે દરિયા છે. સાચું ને ભાઈ? અત્યારનું મોસમ છે ને કંઈક આવું છે. જો પાછળ તમને જે દેખાય છે ને એ ભાઈ આપણું છે ને નાનકડું એવું ઘર છે. અત્યારે છે ને મોસમ કંઈક આવું છે, તડકો છે. જો તો ભાઈ આજે છે ને આપણે જવાનું છે ભગુડા મોગલધામ માતાજીના દર્શન કરવા. ને અરુણ છે ને ભાઈ અત્યારે નાહીને આવી ગયો છે ને હવે છે ને મારે જવાનું છે નાવા. તો ભાઈ તમને મળીએ હવે નાહી ધોઈ. તો ભાઈ ફાઇનલી છે ને આપણે નાહીને આવી ગયા છીએ. તો કંઈક આવા લાગી છે ભાઈ. કેવો લાગુ છે ને ભાઈ કોમેન્ટ કરી દેજો. તો ભાઈ આમ જુઓ ભાઈ, એના બૂટમાં છે ને ભાઈ ડેટકો છે તો એટલો બીવે છે. જો ડેટકો કાઢે કેટલો બી જો ફટ્ટું છે ભાઈ, ફટ્ટું એક નંબર. હાવ બીકણ છે. જો ડેટકો કેમ કાઢે? જો ઊંધું કરી નાખ, ઊંધું. ડેટકાથી એટલો બી ભાઈ તારું શું થાય? અંદર ભાઈ ડેટકો છે એને એમ કે અંદર છે ને સાફ છે, કાંઈ નથી ભાઈ. ડેટકો છે હવે બહાર આવી ગયો. અંદર ભાઈ ખાલી છે ને એક ડેટકો હતો ભાઈ, તો એટલો બી હતો. એક નંબરનો ફટ્ટું છે. જો બીજો ડેટકો છે ભાઈ. એક બૂટમાં છે ને ભાઈ બે ડેટકા. ફાઇનલી મિત્રો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે ને અત્યારે અરુણભાઈ પહેરે છે બૂટ. ભાઈ હું ફટાફટ બૂટ પહેરી લઉં ને પછી નીકળી ભાઈ આપણે ભગુડા. તો ભાઈ પહેલા તો છે ને ભાઈ આપણે નાખી લઈએ આપણી ગાડીમાં પેટ્રોલ, કેમ કે આપણી ગાડીમાં છે ને ભાઈ પેટ્રોલ નથી. તો આપણે ભાઈ આવી ગયા છીએ પેટ્રોલ પંપે. તો ભાઈ આપણે છે ને અત્યારે આવી ગયા છીએ પેટ્રોલ પંપે, કેમ કે ભાઈ છે ને આપણી ગાડીમાં પેટ્રોલ નથી. તો ભાઈ પેટ્રોલ નાખી લઈએ પછી જઈએ છે ને આપણે ભગુડા. તો ભાઈ પેટ્રોલ નાખી લીધું છે ને ભાઈ હવે આપણે નીકળીએ સીધા ભગુડા. તો ભાઈ વ્લોગમાં છે ને કન્ટિન્યુ બનાવ્યો હતો. પેટ્રોલ નાખીને આપણે નીકળી ગયા છે. અરુણભાઈ ધ્યાન જઈ કરજો નકર કોઈક લેતા જાય ખબર એ નહીં પડે. તો ભાઈ આજ મોસમ જો ભાઈ કેવું એક નંબર છે, વાદળા કેવા છે. અત્યારે છે ને આપણે આવી ગયા છીએ હોટલે. અરુણભાઈ કંઈક મારે છે ને ફાકી ખાવી જાય. તો ભાઈ અત્યારે છે ને આપણે પી લઈએ એક ચા. તો ભાઈ આવી રીતની કંઈક હોટલ છે. વ્લોગમાં છે ને ભાઈ કન્ટિન્યુ બન્યા રહેજો. તમારે ચા પી હોય ને તો આવી જાઓ. અરુણભાઈ પાઈ દઈએ છીએ મસ્ત મજાની ચા. અરુણભાઈ એના માટે લઈ આવશે ફાકી. તો ભાઈ અરુણભાઈ છે ને બનાવે છે ફાકી એના માટે. તો ગુજરાતીઓ છે ને ભાઈ ગમે એની આવ્યા જાય ને, ગુજરાતની બહાર વ્યા જાય ને અને ફાકી વિના તો ન ચાલે. ફાકી તો છે ને ભાઈ પહેલા જ જોઈએ. એમાંથી એક છે આપણે અરુણભાઈ. જો એને છે ને ફાકી વિના તો મુદિલ નો હાલ. તો ભાઈ રસ્તામાં છે ને આપણે ઊભી ગયા છીએ બાદામ શેક પીવા માટે. ને બાદામ શેક લઈ લીધું. અરુણભાઈ ગયા છે પૈસા દેવા. તો તમારે બાદામ શેક પીવું હોય ને તો ભાઈ હાલો. અરુણભાઈ પીશ પાણી. જો એને ભાઈ બહુ ઉતાર રાખી બાદામ શેક પીવાય. આપણે ભાઈ નિરાજે પીશ. પૈસા આપી દે તો હું આપી દઉં ભાઈ. કે પૈસા આપી દે કાંઈ વાંધો નહીં, આપણે આપી દઈએ. બીજું આપણે જઈએ ભગુડા. કન્ટિન્યુ વ્લોગમાં છે ને બન્યા રહ્યો. તો અરુણભાઈ ચોકલેટ ખાઈ છે. તો હવે વ્લોગમાં છે ને ભાઈ કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે છે ને રસ્તામાં છે ને ખોટી થઈ જાય, કેમ કે છે ને વ્યૂ એક નંબર હતો ને તે આપણે ફોટા પાડવાને એમ છે ને આવી ગયા. વ્યૂ કેવો છે એવો તમે જો, બાજુમાં છે ને તળાવ છે એક. અને ભાઈ આવો વ્યૂ હોય ને ત્યાં આપણે ખોટી ન થાય એવું ભાઈ બને જ નહીં. તો હવે છે ને અહીંયા ફોટોશૂટ કરી અને તમને આ વ્યૂ કેવો લાગ્યો છે ને ભાઈ કોમેન્ટ કરી દેજો. અહીંનું ભાઈ લોકેશન તો જોવો ભાઈ તમે કેવું મસ્ત છે. જો કેવું મસ્ત લોકેશન છે. વિડીયો શૂટ કરવાનો છે એટલે એ ગોતે છે ની રીલ. ત્યાં આપણે ભાઈ છે ને ફૂલ મોજ કરી છે ભાઈ. કેવો મસ્ત વ્યૂ છે. અને ભાઈ અહીંથી છે ને ભાઈ ભગુડા કાંઈ બહુ સેટું નથી, 5 કિલોમીટર છે બાકી. તો ભાઈ આપણે આવું વ્યૂ જોઈ ગયા ને તો ભાઈ છે ને ઘડી ખોટી થઈ ગયા. તો કેવું મસ્ત વ્યૂ છે. ફોટા બોટા પાડી લીધા છે આ લોકેશન ઉપર. ને હવે છે ને ભાઈ આપણે જઈએ ભગુડા તરફ. આ હું કંઈક લોકેશન હતું ત્યાં આપણે પાડ્યા છે ફોટા અને રીલ શૂટ કરી છે. 1-2 રીલ શૂટ પણ કરી અરુણભાઈની મેં. અને અરુણભાઈ છે ને મારા મસ્ત મજાના ફોટા પાડી દીધા છે.
લોકેશન ભાઈ છે ને બહુ મસ્ત મને લોકેશન લાગ્યું. એમ કે ભાઈ જો તળાવ ને ભાઈ જો કેવું મસ્ત લોકેશન. તો ભાઈ ફોટા આવ્યા ને એક નંબર ફોટા આવ્યા છે. ઇન્સ્ટાગ્રામમાં છે ને તમે મને ફોલો કરી લ્યો ને એમાં છે ને નવી નવી પોસ્ટ જોવા મળશે તમને બહુ મસ્ત મજાની. ને આપણે અરુણભાઈ જાય છે આપણું પાવર બેક લઈને આગળ જો હે ને ભાઈ તરીકો લાગે બહુ. એટલે હું છે ને બેસી ગયો સાંઈ બાવરના સાંઈ બેસી ગયો. ગરમી થાય બહુ જો અરુણભાઈ કાઢે છે ગાડી આપણી. ગરમી થાય બહુ ભાઈ તડકો જેવો છે ને પણ ફોટા છે ને ભાઈ એક નંબર આવે મસ્ત મજાના. લોકેશન જ કાંક એવું હતું ભાઈ. જો આ ગાડી આવડે છે કે નથી આવડતી લે તને પેલામાં નાખીને કરની ભાઈ. ગાડી નથી આવડતી ભાઈ ક્યાં ડ્રાઈવર બની ગયા તું યાર. જો ફાઇનલી મિત્રો આપણે છે ને ભગુડા પહોંચી ગયા છીએ. તો આ રહ્યું ને ભગુડા છે ને આ છે ને ભાઈ પાર્કિંગ છે આપણે રાખી દીધી છે આપણી ગાડીને અહીંયા પાર્ક. તો છે ને માતાજીના ફટાફટ દર્શન કરી લઈએ. આ છે ભગુડા મોગલમાનું ધામ. આજ પબ્લિક પણ ઘણું છે જો હે ને આપણે ફટાફટ છે ને દર્શન કરીએ માતાજીનું. જો પબ્લિક ઘણું છે જો આપણે છે ને બૂટ ઉતારી જાય છે ને અરુણભાઈ છે ને એના બૂટ ઉતારે તો આપણે છે ને ભાઈ હાથ પગ ધોઈ લઈ અને પછી છે ને ભાઈ માતાજીના દર્શન કરવા. આજે છે ને મંગળવાર છે એટલે છે ને મંગળવારના દિવસે છે ને માણસો બહુ જાજુ હોય ભાઈ ભગુડા. ને આપણે છે ને ભાઈ હાથ પગ અને મોઢું ધોઈ લીધું છે અને હવે આપણે છે ને ભાઈ અંદર જાશું દર્શન કરવા અને તમને પણ દર્શન કરાવી. આજે છે ને મંગળવાર છે કેટલું પબ્લિક છે જો કેમ કે છે ને મંગળવારના દિવસે છે ને પબ્લિક વધારે હોય ને જો આજ કેટલું પબ્લિક કેટલું છે જો ને ભાઈ કોમેન્ટમાં છે ને જય માં મોગલ લખવાનું ભૂલતા નહીં. ને જો આ રીતનું કઈક મંદિર છે જો દર્શન કરી લો. ફાઇનલી આપણે છે ને માતાજીના દર્શન કરી લીધા છે ને તમને પણ દર્શન કરાવી દીધા છે. અમે લોકો છે ને બેઠા છે જો સાંયે બેઠા છે અને અહીંયા આવીને ભાઈ શાંતિ ને સુકૂન જ એટલું મળે ને કે ભાઈ ઊભું થવાનું મન જ ના થાય. બધું પબ્લિક છે ને ભાઈ જો સાંયે જ બેઠું છે સાંયે બેઠા જો રેતી છે ને બધા લોકો સાંયે જ બેઠા છે કેમ કે અહીંયા આવીને શાંતિ ને સુકૂન જ એટલું મળે ને ત્યાં ઊભું થવાનું મન જ ના થાય. અમે લોકો દર્શન તો કરી લીધા છે હવે અમે છે ને બેઠા. કોમેન્ટમાં છે ને જય માં મોગલ લખવાનું તો ભૂલતા જ નહીં હો ભાઈ. બધા છે ને કોમેન્ટમાં લખી નાખો જય માં મોગલ. છે ને ભગુડા છે ને ભાઈ આપડા છે ને ફેન મળી ગયા છે. સબસ્ક્રાઇબ કરી નાખજો બધા. ઈ લોકો કહે સબસ્ક્રાઇબ કરી નાખજો બધા. અને કયું ગામ તમારું ભાઈ? મોટા ખૂટોડ. મોટા ખૂટોડ વાથી આવ્યા છે એ લોકો સેવા કરવા તો એ ને મને મળવા આવ્યા છે. તો આપણે છે ને પ્રસાદી લઈ લઈ અને મળીએ પછી. પ્રસાદ લઈને આવી ગયા છીએ અને હવે છે ને ભાઈ ભગુડામાં છે ને ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો ભાઈ તમે ભગુડા આવ્યા હોય ને તો ભગુડા છે ને આ વડલા પાસે એક ગાડું રાખેલું છે અને ભાઈ આ ગાડાનો ઇતિહાસ શું છે ને તમને ભાઈ ખબર હોય ને તો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. હવે આપણે છે ને દર્શન કરીને છે ને બહાર વી આવ્યા. હવે છે ને આપણે જવાનું છે ઓલો ડુંગરો દેખાય ને એની ઉપર ત્યાં છે ને ખોડિયારમાં ના દર્શન કરવા જવાનું છે. આપણે અરુણભાઈ બનાવે છે ફાકી. આપણે ફાકી ખાતા નથી. ભાઈ થાક લાગે ઢાસરો તો મિત્રો આ ઢાળ છે ને એટલો મોટો છે ને હાલીને ચડવામાં તો છે ને થાકી જાય મિત્રો. આપણે છે ને હાલીને ચડી આપણે પાસે ગાડી છે ને તો આપણે ગાડી લઈને નથી આવ્યા તો મિત્રો કાક આપણે એટલો ઢાળ ચડ્યા ને જોઈ શકો તો ભાઈ આપણે થાકી ગયા તો છે ને હવે મિત્રો પી લઈ પાણી. આમ જો અરુણભાઈ કેટલા ફાસ્ટ ચડે. હું તો મિત્રો પાણી પીવા રોકાઈ જશે કેમ કે ભાઈ આ ઢાળ હાલીને ઢાળ ચડવાનું ભાઈ બહુ અઘરું પડી જાય. ગાડી લઈને ચડતા હોય તો અલગ વાત છે હાલીને ચડવામાં તો ભાઈ થાકી જઈએ. એમાં ભાઈ તડકો જોવો આજ કેટલો તડકો છે આપણે હાલીને ચડી ગયો ને અહીંયા ડુંગરા પરથી વ્યૂ કેવો આવે ભગુડાનો મસ્ત જો એક નંબર લોકેશન છે ભાઈ જાઓ ઉપરથી. તો ભાઈ બ્લોગમાં છે ને કન્ટિન્યુ બનાવી રહેજો. આપણે જવાનું છે આ ડુંગરા ઉપર અને ત્યાં જઈને છે ને ભાઈ ફોટોશૂટ કરી. અરુણ કેટલા પગી જશો તો મને તો શ્વાસ ચડી ગયો. તડકો એટલો છે ને જાવ દો વાત ન પૂછો ગરમી થઈ ગઈ જો. મને એવું લાગે કે અરુણ થાકી ગયો. હમણાં મેં વિડીયો ચાલુ કર્યો ને નહોતો કર્યો ને એ પેલા હે ને અહીંયા સાંઈ ઉભો છો વિડીયો ચાલુ કર્યો ને તો એ ભાઈ ભાગવા મીઠા એને એમ કે હું છે ને વ્લોગમાં સારો દેખાડું. હું થાક્યો નથી એમ થાકી જાવ ભાઈ. એક તો એટલો બધો તડકો ઉપરથી ભાઈ આ શેડીઓ ચડવાની હાલત ખરાબ થઈ જાય ભાઈ એટલા તડકાને સમજો. ગરમી જો ગરમી થઈ ગયા. ઓલા ભાઈ જાય ને એ તો હવે હાવ ગરમી થઈ ગયા. બાકી એટલો તડકો પડે હોય પણ બાકી અહીંનો વ્યૂ જો ઉપરથી તમે કેવો મસ્ત છો.
તડકો ગમે એટલો હોય પણ વ્યૂ એક નંબર હોય ને ભાઈ, મજા જ આવી જાય ભાઈ. આવો વ્યૂ જોઈને છે ને દિલ ગાર્ડન હો ગયા. ગમે એટલો થાક હોય ને તો ઉતરી જાવ ભાઈ. જો ફાઇનલી મિત્રો અરુણભાઈ થાકી ગયા છે, પાણી પીતા હતા. જો ના મિત્રો હું નથી થાય કે રાજુભાઈ થાકી ગયા છે. પાકી ખાઈ લે એટલે થાક ઉતરી જાય બધું. પણ બાકી ઉપરથી વ્યૂ જોવો તમે કેવો મસ્ત છે, એક નંબર. જો તમને ભાઈ અમારો બ્લોગ કેવો લાગ્યો ને કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. જે આ બે મૂર્તિ દેખાય ને એ તમને ખબર હોય ને તો પેલા છે ને આ નીચે મોગલમાનું મંદિર છે ને ત્યાં રાખવામાં આવેલી હતી ને હવે અત્યારે છે ને આ ઉપર લઈ લીધી છે. જો મસ્ત ટેજ બનાવીને ત્યાં મૂર્તિ અત્યારે ઢાંકી દીધેલી છે, કેમ કે ચોમાસું હાલે કે નહીં ભાઈ, વરસાદ પડી કે ને. તો ભાઈ અહીંયા સુધી આવવામાં તો છે ને ભાઈ આપણી હાલત સાવ ખરાબ થઈ ગઈ. પણ જો આ નજારો જોઈને છે ને ભાઈ આપણું મૂડ એકદમ ફ્રેશ થઈ ગયું. વ્યૂ કેવો છે મસ્ત. જો નીચે જે દેખાય છે ને એ ભગુડા મોગલધામ મંદિર. બાકી જો સામે એક તળાવ છે. અહીંથી વ્યૂ કેવો આવે એક નંબર. અત્યારે છે ને આ લીમડાની હેઠે ભાઈ આપણે બેઠા આરામ કરી થાકી ગયા ફૂલ. વ્યૂ નો છે ને આનંદ લઈ છે. કેવો વ્યૂ છે. બહુ થાકી ગયા હતા ને ભાઈ છે લીમડા હેઠે બેસી ગયા ને વિડીયો એડિટ કરી. બાકી તમે વ્યૂ જો તો ભાઈ આપણે છે ને ભાઈ બહુ બેઠા, કલાક 2 કલાક અહીંયા બેઠા હતા ને હવે છે ને ભાઈ આપણે જાઉં નીચે ડુંગરા ઉપરથી છે ને ઢાર હેઠે ઉતરી. ચડતી વખતે બહુ થાક લાગ્યો હતો. અત્યારે છે ને ભાઈ આમાં એક પ્રોબ્લેમ આવે, ઉતરવા વખતે બ્રેક નથી લાગતી. તો બ્રેક નહીં લાગતી, શું કરવાનું જો લ્યો. ગાડી આપણે છે ને લીવર લઈ જો. અરુણભાઈ કેમ જાય બ્રેક નથી લાગતી બોલો. તો ભાઈ તમને વ્લોગ છે ને કેવો લાગ્યો ને એ કોમેન્ટ કરી નાખજો. ને તમે જો મારી ચેનલમાં નવા હોય ને તો ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ભાઈ દર્શન થઈ ગયા છે ને ફોટોશૂટ થઈ ગયા છે. તો છે ને ભાઈ હવે આપણે નીકળશું આપણા ઘર તરફ. ને અરુણભાઈ છે ને ગાડી લેવા ગયા છે, તો એ ગાડી લઈને આવે ને એટલે નીકળીએ આપણા ઘરે. તો ભાઈ આપણે છે ને ભાઈ ભગોડાની બહાર નીકળી ગયા છીએ અને ફોટા પણ પાડી લીધા છે ને માતાજીના દર્શન પણ કરી લીધા છે અને થોડીક રીલ પણ બનાવી લીધી છે. અને ભાઈ તમને અમારો વ્લોગ છે ને કેવો લાગ્યો ને એ કોમેન્ટ જરૂર કરજો. અને જો તમે મારી ચેનલમાં નવા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને મળી આવે બીજા વ્લોગમાં. બાય બાય.